Hello students, today I am going to teach you गुजराती सब्जेक्ट एंड जो चैप्टर नंबर है 13 है पंखीओए 13मो पाठ છે पंखीओए पानी पायु। एना लेखक છે करसनदास लोहार। देखिए आप लोगों को एक रीडिंग अभी भी गुजराती पढ़ना नहीं आता है, मैं आपको आज रीडिंग सिखाऊंगी किस तरीके से पढ़ते हैं। एक एक जो शब्दों को मैं धीरे धीरे पढ़ूंगी, आपको देखना है कि रीडिंग कैसी होती है। हिंदी आप समझते हो पर गुजराती आपको रीड करते नहीं आता है। तो यहाँ से देखिए मैं स्टार्ट करती हूँ। यहाँ पर यहाँ पाठ नंबर 13मो पाठ છે પંખીઓ એ પાણી પાયું। એક હતો છોડ સાવ નાનો એવો। એક છોડ હતો, બહુ નાનો હતો, માંડ માંડ દેખાય એટલે નાનો હતો કે દેખાતું પણ નહોતું, માંડ માંડ દેખાય। ઘણા ઢોર એની પાસેથી પસાર થઈ જાય પણ કોઈને ખ્યાલ ન આવે। એક હતો છોડ સાવ નાનો એવો, માંડ માંડ દેખાય, ઘણા ઢોર એની પાસેથી પસાર થઈ જાય પણ કોઈને ખ્યાલ ન આવે। છોડને મોટો થવાની ઈચ્છા હતી। છોડને મોટો થવાની ઈચ્છા હતી, એને વધવું હતું। છોડને મોટો થવાની ઈચ્છા હતી, એને વધવું હતું, ઊંચા થવું હતું। આકાશને આંબી જવું હતું। આકાશને આંબી જવું હતું। ઘેઘૂર ઝાડ બન્યું હતું। ઘેઘૂર ઝાડ બનવું હતું। પરંતુ દિવસે દિવસે તે સુકાતો જતો હતો। પરંતુ દિવસે દિવસે તે સુકાતો જતો હતો। એને શું થાય? એને માંડ બે ચાર પાંદડા બેઠેલા। એને માંડ બે ચાર પાંદડા બેઠેલા। એક બકરીનું ધ્યાન ગયું। એક બકરીનું ધ્યાન ગયું, તે પાંદડા ખાઈ ગઈ। તે પાંદડા ખાઈ ગઈ। છોડ તો સાવ બોળો થઈ ગયો। છોડ તો સાવ બોળો થઈ ગયો, એને રડવું આવી ગયું। એક હતો છોડ સાવ નાનો એવો, માંડ માંડ દેખાય, ઘણા ઢોર એની પાસેથી પસાર થઈ જાય પણ કોઈને ખ્યાલ ન આવે। છોડને મોટો થવાની ઈચ્છા હતી, એને વધવું હતું, ઊંચા થવું હતું, આકાશને આંબી જવું હતું, ઘેઘૂર ઝાડ બનવું હતું। પરંતુ દિવસે દિવસે તે સુકાતો જતો હતો। એને માંડ બે ચાર પાંદડા બેઠેલા। એક બકરીનું ધ્યાન ગયું, તે પાંદડા ખાઈ ગઈ। છોડ તો સાવ બોળો થઈ ગયો, એને રડવું આવી ગયું। એક દિવસ એક પંખી ઉડતું ઉડતું આવ્યું। આવીને છોડ પર બેઠું
છોડ એનો ભાર ખમી શક્યો નહીં. એક દિવસ એક પંખી ઉડતું ઉડતું આવ્યું. આવીને છોડ પર બેઠું. છોડ એનો ભાર ખમી શક્યો નહીં. વળી ગયો. તેણે પંખીને કહ્યું, તું મારા પરથી ઉડી જા. હું તારો ભાર સહી શકતો નથી. કાં તો સાવ વળી જઈશ કે પછી તૂટી જઈશ. એક પંખી ઉડીને નીચે આવ્યું. છોડની સામે બેઠું. એણે છોડને પૂછ્યું, તું કેમ સાવ દુબળો પાતળો અને નીચો છે? તારામાં લીલાશ કેમ નથી? તારા પાંદડા ક્યાં ગયા? છોડને આજ સુધી કોઈએ આવું પૂછ્યું નહોતું. છોડ કહે, હજી હું નાનો છું. ઘણા દિવસ ગયા, પણ હું વધી શક્યો નથી. કેટલાય દિવસથી તરસ્યો છું. મારા મૂળ પાણી વિના અકળાઈ રહ્યા છે. મને કોઈ પાણી પાતું નથી. મારા 2-4 પાંદડા હતા, તે પણ એક બકરી ખાઈ ગઈ. છોડને આજ સુધી કોઈએ આવું પૂછ્યું નહોતું. છોડ કહે, હજી હું નાનો છું. ઘણા દિવસ ગયા, પણ હું વધી શક્યો નથી. કેટલાય દિવસથી તરસ્યો છું. મારા મૂળ પાણી વિના અકળાઈ રહ્યા છે. મને કોઈ પાણી પાતું નથી. મારા 2-4 પાંદડા હતા, તે પણ એક બકરી ખાઈ ગઈ. છોડ પર પંખીને દયા આવી. તે ઉડ્યું. દૂર એક તળાવ હતું, ત્યાં પહોંચ્યું. છોડ પર પંખીને દયા આવી. તે ઉડ્યું. દૂર એક તળાવ
હતું ત્યાં પહોંચ્યું. એણે પોતાની નાનકડી ચાંચમાં એકાદ ટીપું પાણી લીધું. છોડ પર પંખીને દયા આવી. તે ઉડ્યું. દૂર એક તળાવ હતું ત્યાં પહોંચ્યું. એણે પોતાની નાનકડી ચાંચમાં એકાદ ટીપું પાણી લીધું. પછી ઉડતું ઉડતું છોડ પાસે આવ્યું. ચાંચમાંનું પાણીનું ટીપું છોડના મૂળમાં ઠાલવી દીધું. ચાંચમાંનું પાણીનું ટીપું છોડના મૂળમાં ઠાલવી દીધું. પણ છોડને કંઈ અસર ન થઈ. એક ટીપા પાણીથી શું વળે? લાંબા સમયની તરસ હતી. પંખી બધી વાત સમજી ગયું ને ત્યાંથી પાછું વળ્યું. ઉડતું ઉડતું એક ઘેઘૂર ઝાડ ઉપર પહોંચ્યું. ત્યાં પંખીઓનું મોટું ટોળું બેઠું હતું. પંખીના ટોળાને એણે તરસ્યા છોડની વાત કરી. સૌ પંખી સંમત થયા. બધા પાંખો ફફડાવતા ઉડ્યા. તળાવને કિનારે ઉતર્યા. સૌએ પાણીથી ચાંચો ભરી લીધી. પછી પેલું પંખી આગળ ને ટોળું પાછળ. જાય ઉડ્યા જ્યાં પેલો છોડ ઊભો હતો ત્યાં સૌ ઉતર્યા. બધા પંખીઓએ પાણી ભરેલી ચાંચો છોડના મૂળમાં ખાલી કરી દીધી. આવા 10-15 ફેરા કર્યા ને છોડના મૂળને બરાબર પાણી મળ્યું. આવા 10-15 ફેરા કર્યા
ને છોડના મૂળને બરાબર પાણી મળ્યું. એની લાંબા વખતની તરસ છીપાઈ. એની લાંબા વખતની તરસ છીપાઈ. છોડને ઓડકાર આવ્યો. છોડને ઓડકાર આવ્યો. પછી તો દરરોજ પંખીઓનું ટોળું આવે ને તળાવમાંથી પાણી લાવીને છોડને પીવડાવે. પછી તો દરરોજ પંખીઓનું ટોળું આવે ને તળાવમાંથી પાણી લાવીને છોડને પીવડાવે. દિવસો અને મહિનાઓ સુધી પંખીઓએ આ કામ કર્યું. દિવસો અને મહિનાઓ સુધી પંખીઓએ આ કામ કર્યું. ચાંચમાં પાણી લાવીને છોડને પાયું. ચાંચમાં પાણી લાવીને છોડને પાયું. છોડ લીલોછમ થયો. છોડ લીલોછમ થયો. છોડ વધવા લાગ્યો. છોડ વધવા લાગ્યો. ચોમાસું બેઠું. કાળા ડિબાંગ વાદળોથી આકાશ છવાઈ ગયું. ચોમાસું બેઠું. કાળા ડિબાંગ વાદળોથી આકાશ છવાઈ ગયું. ધોધમાર વરસાદ પડ્યો. આખું ચોમાસું મન મૂકીને વરસ્યું. આખું ચોમાસું મન મૂકીને વરસ્યું. છોડને તો બસ આટલું જ જોઈતું હતું. છોડને તો બસ આટલું જ જોઈતું હતું. આમ ઘણા ચોમાસા છોડ પર વરસ્યા. આમ ઘણા ચોમાસા છોડ પર વરસ્યા. વર્ષો ગયા. આજે એ છોડ મોટું ઘટાદાર ઝાડ થઈ ગયું છે. આજે એ છોડ મોટું ઘટાદાર ઝાડ થઈ ગયું છે. પંખીઓનું ટોળું દરરોજ ઝાડ પર આવીને બેસે છે. પંખીઓનું ટોળું દરરોજ ઝાડ પર આવીને બેસે છે. ગીતો ગાય છે. ગીતો ગાય છે. ઝાડ ખુશ થઈ જાય છે. ડાળીઓને ડોલાવતું પાંદડા રણઝણાવે છે. ઝાડ ખુશ થઈ જાય છે. ડાળીઓને ડોલાવતું પાંદડા રણઝણાવે છે. પાંદડા રણઝણાવે છે. એક દિવસ સાંજના સમયે આકાશમાંથી એક વાદળી આવી. એક દિવસ સાંજના સમયે આકાશમાંથી એક વાદળી આવી ને ઝાડની ડાળી પર બેસી ગઈ. ઝાડની ડાળી પર બેસી ગઈ. ઝરમર ઝરમર વરસી. ઝાડ નાહી રહ્યું. વાદળી કહે, કેમ ઝાડ દાદા? ભર ઉનાળે મેં તમને નવડાવ્યા ને. વાદળી કહે, કેમ ઝાડ દાદા? ભર ઉનાળે મેં તમને નવડાવ્યા ને. ત્યારે ઝાડને યાદ આવે છે. ત્યારે ઝાડને યાદ આવે છે
પોતે સાવ નાનો છોડ હતો ને પંખીઓએ પાણી પાઈને એને ઉછેર્યું. ત્યારે ઝાડને યાદ આવે છે પોતે સાવ નાનો છોડ હતો ને પંખીઓએ પાણી પાઈને એને ઉછેર્યો હતો. ઝાડ વાદળીને માંડીને આ વાત કરે છે. ઝાડ વાદળીને માંડીને આ વાત કરે છે. વાદળી કહે છે ખરેખર પંખીની જાત જ દયાળુ છે. ખરેખર પંખીની જાત જ દયાળુ છે.